એક વાર તો એવું બન્યું, કૃષ્ણે કેવી લીલા કરી. સવારના પહોરમાં ઉઠ્યા, નાવડાવી ધોવડાવી તૈયાર કર્યા અને માની જોડે માખણ માંગ્યું. કૃષ્ણએ માએ માખણ ન આપ્યું. કૃષ્ણએ પોતાના જ ઘરમાં અંદરના રૂમમાં જઈને માખણની ચોરી કરી. એક મટકું તૂટી ગયું. દોડતા માં ગયા. શું થયું? તૂટેલું માટલું, હાથમાં માખણ, અહીંયા ગાલ પર માખણ ચોટેલું. કૃષ્ણ તમે માખણ ખાધું? લાલા ના પાડી હતી માખણ ખાવાની બેટા, તોય. અને કૃષ્ણ જુઠ્ઠું બોલે, મેં માખણ નથી ખાધું. તો કે હાથમાં ક્યાંથી ચોંટ્યું? તો કે એક માખી ઉડતી ઉડતી આવી હતી, હું આમ ઉડાડવા ગયો તો માખી માખણ પર બેઠી, એટલે આમ માખણ પરથી ઉડાડવા ગયો તો એમાં લાગી ગયું. તો પછી ગાલ પર, પછી એ માખી ઉડીને મારા ગાલ પર બેઠી, એટલે અહીંથી ઉડાડવા ગયો તો માખણ અહીં લાગ્યું. તો પણ ખાધું કોણે? બાજુમાં થાંભલો, થાંભલા ઉપર કાચ, અને કાચમાં કનૈયાનું ચિત્ર દેખાય. માં, માખણ મેં નહીં, જો આ થાંભલામાં છે ને એણે ખાધું છે. બેટા તમે જુઠ્ઠું બોલો છો, પણ યશોદાને કનૈયો જુઠ્ઠું બોલે એ પણ બહુ ગમે. ગળે લગાડીને બહુ પ્રેમ કરે. આમ કરતા કરતા રોજ અલગ અલગ લીલા કરવા લાગ્યા. એક વખત તો કૃષ્ણ એવી લીલા કરી, સવારના પોરમાં યશોદા માખણ વલોવે. માખણ વલોવતા વલોવતા બાજુમાં એક તપેલીમાં દૂધ ગરમ કરવા ચૂલા પર મૂક્યું હતું. કૃષ્ણ ઉઠ્યા, માં માખણ વલોવે, ખોળામાં આવીને બેસી ગયા, સ્તનનું દૂધ પીવા લાગ્યા. એક બાજુ માખણ વલોવાય, એક બાજુ કનૈયો સ્તનનું દૂધ પીવે. ચૂલા પર દૂધ ગરમ થતું હતું, દૂધ ઉભરાવા લાગ્યું. દૂધને બચાવવા માટે દૂધ પીતા કનૈયાને ખેંચી છોડી યશોદા દોડીને દૂધ છાનું કરવા ગયા. અને કૃષ્ણને આવી ગુસ્સો, તરત હાથમાં લીધું ઉલુખલ અને જે પેલું મોટું માટલું હતું એની પર જોરથી ભગવાને માર્યું. અને જ્યાં માર્યું આટલું મોટું માટલું ફૂટ્યું. ચારે બાજુ છાસ ને માખણ ને બધું ફેલાઈ ગયું. હવે આજે યશોદાને આવ્યો ગુસ્સો, એટલો બધો ગુસ્સો આવ્યો, હાથમાં લીધી લાકડી. આગળ આગળ છમ કરતો કનૈયો દોડે અને પાછળમાં યશોદા દોડે. એક રાઉન્ડ, બે રાઉન્ડ, કનૈયો પકડાય જ નહીં. યશોદા થાકી ગયા, બે હાથ જોડ્યા, મારા બાપ હવે તો પકડમાં આયે. દોડતો કૃષ્ણ આલ્યોમાં પકડી લો. કૃષ્ણની પાછળ દોડશો તો નહીં પકડાય, પણ બે હાથથી પ્રેમથી પ્રાર્થના કરશો તો જરૂર પ્રભુ પ્રેમ બંધનમાં બંધાઈ જશે. મારી પીએચડીનો ગ્રંથ છે પુષ્ટિ માર્ગ, એટલે કે અદ્વૈત, શુદ્ધાદ્વૈત અને શંકરાચાર્યનો અદ્વૈત, આ બંનેના મતની સમીક્ષા. એનું મંગલાચરણ એક મેં બહુ સરસ બનાવ્યું છે. મેં જાતે શ્લોક બનાવ્યો હતો જેનું ભણતો હતો ત્યારે. એ શ્લોક આ લીલા પરથી છે, દામોદર લીલા પરથી. શ્લોક છે, માત્રા યશોદયા યદ્વદ નિબદ્ધસ્તમુલુખલે નિબદ્ધો ભવ તદ્વન મે નિબંધે પ્રેમ બંધને. પીએચડીના ગ્રંથને નિબંધ કહેવાય, શોધ નિબંધ. એટલે મેં શ્લોક બનાવ્યો કે માત્રા યશોદયા યદ્વદ, જેવી રીતે માતા યશોદાના પ્રેમથી ભગવાન તમે બંધાઈ ગયા, એવી જ રીતે ભગવાન મારા જ્ઞાનરૂપી પ્રેમથી આ પ્રેમ નિબંધમાં પણ ભગવાન તમે બંધાઈ જજો. કારણ કે આ પીએચડીનો વિષય એ મારો કૃષ્ણ છે. કૃષ્ણને જ્યારે પ્રેમથી કહીએ તો પ્રભુ એ પરોવાઈ જાય. ભગવાન પકડાયા. બેટા મેં તમને કેટલી વાર ના પાડી, ઘરમાં ચોરી ન કરાય, આવું ઉદમ, આવી મસ્તી, આવું તોફાન ન કરાય. આજે તમે કર્યું, આજે મારી વાત નથી માન્યા, આજે તમને બાંધી દઉં ઉલુખલ જોડે. અને સાહેબ ઉલુખલ જોડે બાંધ્યા. મોટું એક ઉલુખલ કૃષ્ણ ભગવાન ઊભા રાખ્યા. એક રસ્સીએ બાંધવા જાય, રસ્સી બાંધી જાય, ગાંઠ મારવા જાય. કૃષ્ણ કે માં ઉભા રહો. કે શું? એક નહીં બે રાઉન્ડ કરો, નકર હું છોડીને જતો રહીશ. સારું, એટલે બીજો રાઉન્ડ કર્યો. અને બીજો રાઉન્ડ કરવા ગયા ત્યાં દોરડી પડી ટૂંકી, બીજે લઈ આવ્યા. બીજી દોરડી લાવી, દોરડીમાંથી એક રાઉન્ડ, કનૈયો કે માં બે રાઉન્ડ, તે બીજો રાઉન્ડ કર્યો. પાછી દોરડી ટૂંકી, ત્રીજી લાયા, ચોથી લાયા. ભાઈ સાહેબ હવે તો બંધાવો. ભગવાન જો તારે પેટ દબાવું. જ્યાં પેટ દબાયું ત્યાં તો ભગવાન કૃષ્ણ બંધાઈ ગયા. યશોદા કામ કરવા માટે ગયા, ભૂલી ગયા મેં કનૈયાને બાંધ્યો છે. આ બાજુ બે ચાર મિત્રો ગામમાંથી રમવા માટે આવ્યા હતા. ઈશારો કર્યો, બધાને બોલી આવો. 15-20 ગોવાળિયાઓને ભેગા કર્યા ગામના. ટપોટપ કરતા કરતા બધા અંદર આવ્યા. કનૈયાને બાંધેલો જોયો એટલે બધાને દયા આવી. કૃષ્ણે કીધું દયા ના કર, હું કહું એવું કરો. શું કરવું છે? ઉલુખલ આડું પાડો. એટલે બધાએ ભેગા થઈને ઉલુખલ આડું પાડ્યું. આડું પાડ્યું એટલે રસ્સી થોડી ઢીલી થઈ. આગળ આગળ કનૈયો ને પાછળ બાજા બધા ધક્કો મારે, ધક્કો મારતા જાય. આખા ઘરમાં ગાડી ફેરવી કનૈયાએ. એવી ગાડી ફેરવી. ભગવાને કીધું તારા હાઈવે પર લઈ લો. હવે ઘરની બહાર હાઈવે પર કાઢવા ગયા.
અને ત્યાંથી ઉમરામાં ફસાઈ પાછળથી જ્યાં ધક્કો માર્યો ત્યાંથી કૃષ્ણ ભગવાન ઉલુખલની સાથે બહાર આંગણામાં ફર્યા. ઉલુખલની સાથે ફરતા ફરતા બે ઝાડ હતા, ઝાડની વચ્ચેથી કૃષ્ણ નીકળી ગયા. ઉલુખલ ફસાઈ ગયું, ધક્કો માર્યો, બે ઝાડ જમીન પર પડ્યા. બે પુરુષ પ્રગટ થયા, યમલાર્જુન, મણિગ્રીવ અને નલકુબર પ્રગટ થયા અને કૃષ્ણ ભગવાનની સુંદર સ્તુતિ ગાઈ. ભગવાન બહુ સુંદર યમલાર્જુને અને બંને જણાએ ભગવાનની સ્તુતિ ગાઈ. ભગવાન એવી કૃપા કરજો કે મારું જીવન કૃષ્ણ પ્રેમમાં બંધાઈ રહે, અમે સદાય કૃષ્ણના પ્રેમમાં રહીએ. આટલો મોટો અવાજ આવ્યો. બંને મણિગ્રીવ નલકુબરની સુંદર સ્તુતિ થઈ, સ્તુતિથી પ્રસન્ન થઈ. ભગવાને બંનેનો ઉદ્ધાર કર્યો. આટલો મોટો અવાજ આવ્યો એટલે યશોદાજી દોડતા દોડતા બહાર આવ્યા. શું થયું તો જોયું તો મોટા મોટા બે ઝાડ પડી ગયા હતા. કોણે પાડ્યા? બધાએ કીધું કનૈયાએ પાડ્યા. એમ તે વળી કનૈયો ઝાડ પાડતો હશે જે થયું એ તે, પણ કૃષ્ણ ભગવાનને છોડ્યા અને બહુ દુઃખ થયું યશોદાને. ગળે લગાડી યશોદા ખૂબ રડ્યા. બેટા, મેં તમને બાંધ્યા, મારી બહુ ભૂલ થઈ. કનૈયા બેટા, તું બહુ તોફાન કરે છે ઘરમાં, તું માખણ ચોરે છે, આખા ગામના છોકરાઓને ઘરનું માખણ ખવડાવે. આજે તે મારું મટકું ફોડી નાખ્યો એટલે આવું કરવું પડ્યું ને. બેટા મને વચન આપ, તું હવે સુધરી જઈશ. ઘરમાં તું બેટા મને વચન આપ, તું આપણે ચોરી નહીં કરે. હવે ડાયો થઈ જાય, હવે તું મોટો થાય છે. અને કૃષ્ણ ભગવાને યશોદાના માથા પર હાથ મૂકીને કીધું, માં તારા ચરણોની સોગંદ ખાઈને કહું છું કે આજથી ઘરમાં ચોરી નહીં કરું. બોલો જય શ્રી કૃષ્ણ.